નમસ્કાર મિત્રો, મારી ચેનલ PM શાયરમાં તમારું હાર્દિક સ્વાગત છે। જે દિવસે ધરતી પર વંદા અને ગરવળીનો નાશ થઈ જશે, એ દિવસથી સ્ત્રી સમાજનું દુનિયા પર રાજ હશે। કાલે મારી ઘરવાળી કે 2000 રૂપિયા આપો ને, તમારો પગાર આવશે એટલે પાછા આપીશ। આને કોણ પોગે? અમને રૂપિયાનો ઘમંડ નથી સાહેબ, કારણ કે રૂપિયા જ નથી। ઓનલાઈન સેટિંગ વાળો પ્રેમ રેલવેની વેઇટિંગ ટિકિટ જેવો હોય છે, છેલ્લે સુધી ખબર જ નથી પડતી કન્ફર્મ થશે કે નહીં। ઘરમાં એકતા તો છે જ, હું પાણી પીવા ઊભો થયો હોઉં ત્યારે જ બધાને તરસ લાગે। બોલો, મન જોઈને મહેમાન થવાય, મકાન જોઈને નહીં, સેમ આવું જ કંઈક। દિલ જોઈને દિલદાર થવાય, ડાસા જોઈને નહીં। પતિએ ઓફિસમાં બેઠા બેઠા ફેસબુક પર એક પોસ્ટ કરી, પંછી બનું ઉડતા ફિરું મસ્ત ગગન में। સામેથી પત્નીની કોમેન્ટ આવી, ધરતી छूटे ही सब्जी ले आना अपने भवन में, वरना एक भी बाल नहीं बचेंगे तुम्हारे चमन में। પતિ તેની પત્નીને કહે, અલી સાંભળે છે, આજે શા આમ એવી બનાવ કે મારા રોમ રોમમાં દીવા થાય। પત્નીએ પતિને પૂછ્યું, દૂધ નાખું કે કેરોસીન? નથી પૈસા કે નથી ડોલર, પણ તમારા જેવા મિત્રોના પ્રતાપે ઊંચા છે કોલર। જગતની માલિપા, જ્યારે કોઈ વ્યક્તિ તમારી સાથે વાત કરવા પોતાનો માવો થૂકી દેશે, ત્યારે સમજવું કે તમે એમના માટે ખાસ છો। જો રવિવાર ન ગમે તો મિત્રો બદલો, અને સોમવાર ન ગમે તો વ્યવસાય બદલો, અને એકેય ન ગમે તો તમારામાં જ ખોટ છે। મૂકો લપ। ચાના સ્ટોલ પર હવે કપમાં સાવ એટલી ચા આવે છે કે આપણને એમ થાય કે ચા પીવડાવે છે કે પોલિયાના ટીપા। પ્રેમની ઉંમર થઈ અને દિલ જ્યાં કળા કરી બન્યું મોર। બાપાએ હાથમાં લાકડી પકડાવી, ચારવા મોકલી દીધો ઢોર, સાહેબો રે ગોવાળિયો। અમુક તો ઉનાળામાં એવા નખરા કરે કે એનો જન્મ જ ફ્લોરિડામાં થયો હોય। કુંવારાઓને લગ્ન પછી જ સમજાય છે કે પતિ પત્નીના જે જોક્સ બનાવતો હોય છે એ જોક્સ નહીં, વાસ્તવિકતા હોય છે। તેરી હસી પે જાન વારી જાઉં, મારી ભેંસ ખીલેથી છૂટી ગઈ, પેલા એને વારી આવું। જે મને ફોલો ન કરે એને એની વાલી બ્લોક કરે, ને એને 200 ફોલોવર રાતોરાત અનફોલો કરે। સવારથી હેડલાઇટ ચાલુ રાખી રખડતા હોય અને સાંજ સુધી કોઈ લાઇટ ચાલુ છે એનો ઇશારો ન કરે તો સમજી જવું કે હવે માનવતા જેવું કંઈ વધ્યું નથી। સેલ્ફી માટે પાવડર કરી કરીને અમુક તો બિચારાના મોઢા એવા થઈ ગયા છે ને, બોલતી હોય તોય સીટી વાગે છે। સવારમાં બ્રશે ન કર્યું હોય એવા મોઢા વાર્યું જ્યારે ક્રશની વાતું કરે ને, ત્યારે સાલું લાગી આવે। આ કેશલેસ કોઈનોમીના લીધે એક દિવસ મોઢામાં નોટ મૂકીને જાનમાં નાગિન ડાન્સ કરવા વાળી કળા લુપ્ત થઈ જશે। જ્યારે આખો દેશ 98% ભ્રષ્ટાચાર વિરુદ્ધ છે, તો સાલું ભ્રષ્ટાચાર કરે છે કોણ? જો તમે બધાય આંગળામાં નંગની વીંટી પહેરીને ફરતા હોય તો મારા દોસ્ત, તમને ગ્રહ નથી નડતા, તમે ગ્રહને નડો છો। જઈને ડૂબી મરો। એ ગુલાબજાંબુ હતી, વાહવાહી મેળવી ગઈ, નેવું સાસણીની જેમ છેલ્લે રહી ગયો। શાળા કોલેજમાં દરેક જણને એકાદ મેડમ તો બહુ ગમતા જ હોય, એને જ સાચું ગુરુત્વાકર્ષણ કહે છે। સફરજનને ઈ બધું તો અંધશ્રદ્ધા છે। પ્રેમમાં દગો ખાવો એની કરતાં તો કાચી પાથરીનો માવો ખાઈ લેવો હારો।
એક સમયે આપી દીધેલું દિલ હજુ યાદ છે, પછી ભરતો રહ્યો હોટલોના બિલ હજુ યાદ છે. રામે ધનુષ તોડ્યું, સીતા પ્રેમથી આવી, કૃષ્ણએ વાંસળી વગાડી, રાધા દોડી આવી. અમે તો ખાલી નંબર માગ્યા, ગાંડી પપ્પાને બોલાવી લાવી. આમ થોડી હોય. એ સમજે છે કે એની યાદમાં હું આંસુ વહાવીશ. એના બાપાનો તંબુરો, હું એના કરતા જોરદાર માલ પટાવીશ. મંદી છે એટલે અડદિયા ફ્લેવરની અગરબત્તી લઈ લીધી, એટલે સવાર સાંજ બધાને એવું લાગે કે આ લોકો રોજ અડદિયા દાબે છે. ભલે કોકના લગ્નમાં આપણું સેટિંગ થાય કે ના થાય, પણ આપણી ફરજ છે લાઈન તો મારવાની જ. કાળું છે ખેતર, લીલો છે આંબો, પપ્પાની પરી મળવું તો છે તને પણ રસ્તો છે લાંબો. પપ્પાની પરીઓને ખાસ સૂચના, બપોરે બહાર ઉડવું નહીં, બહાર તડકો બહુ છે. ઘણી આવી અને ઘણી ગઈ, પણ એક પપ્પાની પરી આવી અને જિંદગી બગાડીને ગઈ. જો કોઈ સુંદર પપ્પાની પરી રિપ્લાય ના આપતી હોય, તો એકવાર આંટી કહીને ટ્રાય કરી જોજો. સાંભળ હોય પાપાની પરી, તાકાત હોય તો જ સાચો પ્રેમ કરજે, નહીંતર રોજ એક બોટલનું સેટિંગ કરજે. સાંભળ હોય પપ્પાની પરી, હું ફરી ફરીને તને નહીં મળું, યાદ રાખજે તું થોડા નખરા કરવામાં માપ રાખજે. કાશ મારી જિંદગીમાં પણ કોઈ પપ્પાની પરી આવીને આવી રીતે જ જોયા કરે. આ ફેબ્રુઆરીમાં હવે ઘણા આલતુ ફાલતુ ડે આવશે, જેની સાથે મારી જેવા શરીફ લોકોને કંઈ લેવા દેવા નથી. 2 મિનિટનું મૌન એ પપ્પાની પરીઓ માટે, જેમને એવું લાગે છે કે એમનો બોયફ્રેન્ડ બીજી કોઈ છોકરી જોડે વાત નથી કરતો. ક્યારેક તો મને એવું લાગે છે, મારા સસરાની પરીની રગોમાં લોહી નહીં, પણ પકોડીનું પાણી જ દોડે છે. સાંભળો પપ્પાની પરીઓ, જો તમને મારી પોસ્ટ સારી ના લાગતી હોય, તો મને 1 કરોડ આપીને મારું મોઢું બંધ કરાવી શકો છો. હું વિચારું છું કે આ પપ્પાની પરીઓ માટે એક સૂત્ર બનાવી દેવું જોઈએ, પાણીપુરી જ એમનું જળ અને જીવન છે. આજે પપ્પાની પરીએ તડકાના લીધે બગીચામાં મળવા આવવાની ના પાડી, જેને ગઈકાલે સ્ટેટસ મૂક્યું હતું, માય લાઈફ માય રૂલ્સ. જ્યારે ઘરમાં નાના ભાઈ બહેન હોય ને, તો પપ્પાની પરીનું નામ પણ સુરેશ કરીને સેવ કરવું પડે છે. પપ્પાની પરીઓ, જેટલું ભણવું હોય એટલું ભણી લો, પણ સિમ કાર્ડ લેવા માટે તો અંગૂઠો જ લગાવવો પડશે. અમુક પપ્પાની પરીના નંબર એટલે સેવ કરવા પડે, જો કોઈ વાર ફોન આવી જાય તો ઉપાડવો ના પડે. કાં તો તમે કોઈને કીધું હશે કે તમે પહેલા જેવા રહ્યા નથી, તો કોઈ આખી જિંદગી તો મૂર્ખ ના જ રહે ને. બધા કહે છે કે ચશ્માવાળી પપ્પાની પરી બહુ ક્યુટ હોય, પહેલી કહેવત નહીં સાંભળી, બાડા 32 લખણના હોય. અત્યારે જે ઉંમરમાં આ પપ્પાની પરીઓ સેલ્ફી લે છે, એ ઉંમરમાં અમે શેરીમાં ઊભા ગુલ્ફી ચાટતા. જો તમને આ ફની શાયરીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.